વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ વિશે ભણ્યા હતા. તેમાંથી આલ્કિલ સંયોજનમાં હવે આપણે હાઇડ્રોબોરેશન દ્વારા આલ્કોહોલની બનાવટ ભણવાનું છે. બનાવટ એટલે આપણે પહેલા આલ્કોહોલ બનાવ્યું હતું, એમ જ અહીંયા આલ્કોહોલ જ બનાવવાનું છે, પણ પેલું આલ્કિનમાં હતું. આપણે અહીંયા હાઇડ્રોબોરેશન દ્વારા એટલે હાઇડ્રોબોરેશનમાં એટલે ડાયબોરેનની આલ્કિન સાથે પ્રક્રિયા કરવાની છે. ડાયબોરેનની આલ્કિન સાથે પ્રક્રિયા કરશું એટલે એનું ઓક્સિડેશન થઈ અને આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જશે. તો પરિવર્તન થાય આલ્કોહોલમાં. તો આપણે જોઈએ પેલા આલ્કિનમાં બનાવવાનું આલ્કિન છે, એમાંથી આપણે આલ્કોહોલ એટલે કે ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન. અહીંયા ડબલ બોન્ડ છે તો આપણે શું કહીશું? પ્રોપીન, આલ્કિન. પ્રોપીન આપણે પ્રક્રિયા હાઇડ્રોબોરેશન છે. હાઇડ્રોબોરેશન એટલે એની પ્રક્રિયા તમારે ડાયબોરેન સાથે કરવાની છે. ડાયબોરેન એટલે BH3 એટલે અહીંયા H અને આ 2 એટલે BH3. ઓકે, BH3 ડાય કીધું છે એટલે કેટલા આવશે? 2. ઓકે, BH3 આ BH2 અને એક H BH3 થઈ ગયું અને ડાય છે એટલે 2. એને તમારે પ્રક્રિયા કરવાની છે. હવે તમે એની રાસાયણિક પ્રક્રિયા કરશો એટલે હવે અહીંયા જુઓ, રાસાયણિક પ્રક્રિયા કરો એટલે આ ડબલ બોન્ડ છે આલ્કિન વાળો, ડબલ બોન્ડ બ્રેક થાય. ડબલ બોન્ડ બ્રેક થશે એટલે આ કાર્બન અને આ કાર્બન બેની એક એક સંયોજકતા મુક્ત થાય. તો ચલો પહેલા ડબલ બોન્ડ બ્રેક કરો. CH3 C ડબલ બોન્ડ હતા એ બ્રેક થશે. અહીંયા શું હતું? એક હાઇડ્રોજન હતો એટલે એક હાઇડ્રોજન અહીંયા રાખી દો. CH2 और બેની એક એક સંયોજકતા મુક્ત થઈ. કેમ કે આ ડબલ બોન્ડ અહીંયાથી બ્રેક થઈ ગયો છે. હવે જો આ બે પાસે સંયોજકતા એક એક મુક્ત છે. હવે આપણે આગળ જ્યારે આલ્કિનનું આપણે H2O સાથે પ્રક્રિયા કરીને એમાંથી આલ્કોહોલ બનાવતા હતા. આની પહેલાની પ્રક્રિયા એમાં આપણે માર્કોનિકોવ નિયમ પ્રમાણે પ્રક્રિયા કરતા હતા. હવે ત્યાં માર્કોનિકોવ નિયમ શું કહેતો હતો? જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે હતી ત્યાં આપણે હાઇડ્રોજન ઉમેરતા હતા. પણ અહીંયા એવું થશે નહીં કે જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે ઈ બોન્ડ બ્રેક થાય એટલે બે સંયોજકતા મુક્ત થાય. હવે અહીંયા જુઓ, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 1 છે, અહીંયા 2 છે. તો માર્કોનિકોવ નિયમમાં શું હતું? જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે હતી ત્યાં આપણે હાઇડ્રોજન ઉમેરતા હતા. હવે અહીંયા શું છે? પ્રતિ માર્કોનિકોવ રૂલ્સ લાગુ પડશે. જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાં હાઇડ્રોજન ઉમેરવાનું. કયો હાઇડ્રોજન? તો કે આ BH3 માંથી એક હાઇડ્રોજન ઉમેરવાનું. ક્યાં? તો કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે, ક્યાં? જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતો ત્યાં. તો ચલો અહીંયા હાઇડ્રોજન ઓછો હતો તો ત્યાં આપણે હાઇડ્રોજન ઉમેર્યું. તો હવે જ્યાં વધારે હાઇડ્રોજન હતા ત્યાં આપણે બોરોન, ડાયબોરેન વાળું એડ કરવાનું છે. એટલે અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહ્યો, આ બોરોનની એક સંયોજકતા મુક્ત થઈ. ઈ સંયોજકતામાં આપણે BH2 એટલે કે ડાયબોરોન એડ કરી દીધી. ને ત્રણ સંયોજકતા થઈ ગઈ. રેડી? ઓકે, BH2. ચલો આ તમારી મધ્યસ્થ નિપજ છે. મધ્યસ્થ નિપજ તમને જે મળી છે એની પાછી પ્રક્રિયા કરવાની છે. તમે હવે આની રાસાયણિક પ્રક્રિયા તમારે પાછી કરવાની છે. કોની સાથે? તો કે તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે પ્રોપીન સાથે. CH3 CH ડબલ બોન્ડ CH2 આ મધ્યસ્થ નિપજ છે. મધ્યસ્થ નિપજ. ઓકે, એની તમારે પાછી કોની સાથે? પ્રોપીન સાથે. એટલે કે શરૂઆતમાં જે પ્રોપીન હતું એની સાથે પ્રક્રિયા કરવાની છે. હવે જુઓ, ખરેખર પ્રક્રિયામાં શું થાય? આ CH3 તમારી પાસે હતું શું? આ હવે જો આને CH2 કરી દઉં છું. CH2 અહીંયા શું હતું? તો કે CH2 પછી એની સાથે શું જોડાયેલું? BH2. આટલું હતું તમારી પાસે. ઓકે, હવે જુઓ, હવે અહીંયા જેમ પ્રોપીન સાથે પ્રક્રિયા કરે એટલે શું થાય? અહીંયાથી બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થાય. અહીંયા જેવી રીતે બોન્ડ બ્રેક થયો તો એવી રીતે અહીંયા ડબલ બોન્ડ હતો, બ્રેક થશે. હવે જ્યાં હાઇડ્રોજન વધારે હોય ત્યાં શું જોડાય? બોરોન. અને હાઇડ્રોજન ઓછા હોય ત્યાં હાઇડ્રોજન. તો ચલો આમાંથી બોન્ડ બ્રેક થાય એટલે સંયોજકતા મુક્ત થશે આ બેની. અહીંયા શું જોડાશે? તો કે હાઇડ્રોજન. ઓકે, અહીંયા શું જોડાય? હાઇડ્રોજન. અને અહીંયા બોરોન. તો ચલો જોડી ગયો આની સાથે. એટલે કે આ જે H2 હતું એટલે કે BH2 માંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય. આ બોરોન સાથે કોણ જોડાશે? આ CH2. ઓકે,
CH2 પછી શું હતું તો કે આ CH એની સાથે કોણ જોડાય તો કે એમાં બોરોન માંનો જે બીજો હાઇડ્રોજન હતો એ અહીંયા જોડાય એટલે કે અહીંયા કોણ જોડાયું હાઇડ્રોજન ઓકે અને તમે હવે CH2 તરીકે લખી શકો ઓકે આ CH2 પછી અહીંયા શું છે CH3 ઓકે આને તમારે અથવામાં લખવું હોય અથવા કઈ તમારી ટેક્સ્ટ બુકમાં જેવી રીતે લખેલું છે એવી રીતે જુઓ આ CH3 આ CH2 અહીંયા CH2 આ જે છે આખું એનું એ જ અહીંયા છે જુઓ આ CH2 CH2 અને CH3 એટલે આને તમે ડબલ વાર લખીને પછી અહીંયા કોણ છે BH ઓકે અને આવી રીતે પણ લખાય ડન ઓકે આને કાઢી નાખો ઓકે તમારી રીતે તમે ટેક્સ્ટ બુકમાં સમજવા માટે એવી રીતે જ છે ઓકે પણ આપણે આવી રીતે સમજાઈ જાય એવા માટે ચલો હવે પછી શું કરવાનું છે તો કે એનું એ જ જે તમને આ મધ્યસ્થ નિપજ મળી છે એની સાથે પાછી પ્રક્રિયા કરો કોની સાથે CH3 CH ડબલ બોન્ડ CH2 પાછી પ્રોપેન સાથે પ્રક્રિયા કરો પાછી તમે પ્રોપેન સાથે પ્રક્રિયા કરો તમને નિપજ તરીકે શું મળે તો કે જેવી રીતે અહીંયા હતું CH3 CH2 અહીંયા શું હતું તમારે CH2 અહીં નીચે શું હતું અહીંયા લખી દો ને BH અને આ અહીંયા લખું છું CH2 CH2 CH3 ઓકે આવી રીતે છે આ એક છે ફ્રન્ટ સાઈડમાં અહીંયા લખ્યું છે હવે જુઓ હવે પાછી તમે પ્રોપેન સાથે પ્રક્રિયા કરો એટલે આ ડબલ બોન્ડ બ્રેક થાય અહીંયાથી ડબલ બોન્ડ બ્રેક થાય એટલે તમને શું મળે CH3 CH CH2 બેની સંયોજકતા મુક્ત થાય હવે તમને ખબર છે પ્રતિ માર્કોનિકો નિયમ અનુસાર અહીંયા આ કાર્બન છે એ બોરોન સાથે જોડાય એ કાર્બન ને બોરોન સાથે જોડી દો એટલે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય તો જોડાય ને આ બોરોન સાથે CH2 પછી આ શું છે CH એની સાથે કોણ જોડાય તો કે એની સાથે આ બોરોન પાસે પેલો હાઇડ્રોજન હતો ને એ હાઇડ્રોજન જોડાય એટલે આ CH તો છે એટલે બીજો CH અહીં જોડાય છે CH2 પછી આ CH3 ઓકે હવે જો આને તમારે શોર્ટમાં લખવું હોય તો અથવા કરીને તમે શોર્ટમાં કઈ રીતે લખી શકો જેવી રીતે અહીંયા લખ્યું તો એવી રીતે આ CH3 CH2 CH2 કેટલી વખત છે આટલું આ એક વખત બે વખત ત્રણ વખત અને એની સાથે કોણ જોડાયેલું છે બોરોન તો આને તમે આવી રીતે પણ લખી શકો ઓકે હવે જે તમને આનું નામ તમારે આપવું હોય તો આનું નામ તમે શું લખી શકો ટ્રાય આલ્કાઇલ બોરેન ઓકે ટ્રાય આલ્કાઇલ બોરેન હવે જે તમને આ ટ્રાય આલ્કાઇલ બોરેન મળ્યું છે એની તમારે H2O પાણીની હાજરીમાં આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં પાણી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં પણ તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આખું નહીં લખ્યું હોય ત્યાં તમારે ટેક્સ્ટ બુકમાં શું લખ્યું હશે OH- કેમ કે બેઝ ની હાજરીમાં ઓકે બેઝ ની હાજરીમાં તમારે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે ખરેખર અહીંયા જોવા જાવ તો શું છે 3H2O2 એટલે કે કેટલા આ OH થાય ને એટલે કે 3 દુ 6 હાઇડ્રોજન અને 3 દુ 6 ઓક્સિજન એટલે 6 OH છે તમારી પાસે કેટલા 3H2O2 એટલે 3 દુ 6 6 OH તમારી પાસે છે એની પ્રક્રિયા કરતા હવે અહીંયા જુઓ આ તમારી પાસે કેટલા હતા CH3 CH2 CH2 ત્રણ છે તમારી પાસે 1 2 અને 3 ઈ 3 છે ઈ ત્રણે અહીંયાથી આ તૂટી જાય અહીંયાથી આ તૂટી જાય આ બ્રેક થઈ જાય અહીંયાથી આ બ્રેક થઈ જાય અહીંયાથી આ બ્રેક થઈ જાય ત્રણે જગ્યાએથી બ્રેક થાય ઓકે આ ત્રણે જગ્યાએથી બ્રેક થયું છે એ ત્રણે જગ્યાએ અહીંયા OH જોડાય અહીંયા OH જોડાય અહીંયા પણ OH જોડાય ઓકે તો આ ત્રણે જગ્યાએ OH જોડાય કેટલા હતા તો કે 3CH3 CH2 CH2 અને આમાંથી 3 OH જોડાઈ ગયા ઓકે અહીંયા જોડાયો એટલે કે આ આટલું અલગ થાય ન્યા OH જોડાઈ જાય આ આટલું અલગ થાય ન્યા OH આ અલગ થાય OH ન્યા જોડાઈ જાય એટલે કે ખરેખર 3 હોય તો ત્રણેયને આપણે ભેગા લખી દીધા ઓકે હવે બાકી શું રહ્યું તો કે અહીંયાથી કોણ બાકી રહ્યું બોરોન પ્લસ અહીંયાથી તો કે 6 OH માંથી 3
3 જતા રહ્યા તો બાકી કેટલા રહે 3 એના લીધે અહીંયા શું થાય BOH થ્રાઇસ ઓકે આ તમારી નિપજ મળે આ શું બન્યું આલ્કોહોલ મિથેન ઇથેન પ્રોપેન પ્રોપેન 1 ઓલ પ્રાથમિક કે દ્વિતીયક તો કે પ્રાથમિક આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ એક જ કાર્બન સાથે જોડાયેલું છે એના લીધે કયો આલ્કોહોલ કહેવાય આ પ્રાથમિક 1 ડિગ્રી ઓકે ડન જોઈ લો પાછું પ્રોપીન ની ડાયબોરેન સાથે ડાયબોરેન સાથે પ્રક્રિયા કરતા મધ્યસ્થ નિપજ મળે કેવી રીતે તો કે આ તમારી પાસે અહીંયા જુઓ ડાયબોરેન એટલે BH3 ટ્વાઇસ એમાંથી આ લખાઈશું H અને BH2 આવી રીતે લખવાથી આ હાઇડ્રોજન છે અને આ BH2 આખું હાઇડ્રોજન ક્યાં જોડાય તો કે જે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે આ sp3 આ કાર્બન sp3 સંકળાયેલો નથી sp2 વાળા છે ડબલ બોન્ડ તો કે જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા હોય ત્યાં હાઇડ્રોજન જોડાય જ્યાં હાઇડ્રોજન વધારે છે ત્યાં BH2 જોડાય તો અહીંયા હાઇડ્રોજન વધારે હતા તો ત્યાં BH2 અને અહીંયા હાઇડ્રોજન એવી જ રીતે આ મધ્યસ્થ નિપજ મળી છે એની પાછી તમે અહીં કોની સાથે પ્રક્રિયા કરી છે અહીં ડબલ બોન્ડ હતા સમજવા માટે મેં ડાયરેક્ટ કર્યા છે ડબલ બોન્ડ તો એ ડબલ બોન્ડ સાથે પાછી પ્રક્રિયા કરે એટલે કે મિથેન ઇથેન અને પ્રોપેન એટલે પ્રોપેન સાથે પ્રક્રિયા કરી પાછો ડબલ બોન્ડ બ્રેક થાય હવે આની પાસે હાઇડ્રોજન વધારે છે એ કોની સાથે જોડાય તો કે EBH2 એટલે કે તમારે ડાયરેક્ટ બોરોન સાથે કોણ જોડાશે આ જેની પાસે હાઇડ્રોજન વધારે હોય એ કાર્બન ઓકે જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય એની સાથે એટલે આ ડાયરેક્ટ બોરોન સાથે અને આ છે એની સાથે કોણ જોડાયેલું હાઇડ્રોજન જો અહીં CH હતા એક હાઇડ્રોજન કયો હાઇડ્રોજન તો કે આ BH2 માંનો હાઇડ્રોજન ઓકે એના પછી તો કે જે આ તમને નિપજ મળી એની પાછી પ્રોપીન સાથે પ્રક્રિયા કરો પ્રોપીન સાથે પ્રક્રિયા કરો એટલે આ હાઇડ્રોજન છે ઈ હાઇડ્રોજન જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા હોય ત્યાં જોડાય અને જ્યાં હાઇડ્રોજન વધારે હોય ઈ કોની સાથે બોરોન સાથે એટલે આ બોરોન સાથે કોણ જોડાયેલું CH2 CH CH3 અને બાકીનું જે હાઇડ્રોજન અહીંયા જોડાયેલું ઓકે હવે આને શોર્ટમાં તમે લખવું હોય તો કે 1 2 અને 3 એટલે CH3 CH2 CH2 અહીંયા કોણ CH3 CH2 CH3 2 અને આ 3 અને આ બોરોન ઓકે એની તમારે પાણી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા પાણી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા હવે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 પણ 3 એટલે ખરેખર આ 3 દુ 6 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન એટલે કે 6OH માંથી આ જે 3 હતા ને એ 3 OH એની સાથે જોડાઈ ગયા એટલે આલ્કોહોલ બની ગયું અને બાકીના 3 OH બોરોન સાથે BOH થ્રાઇસ ઓકે ડન તો ચલો આ સમીકરણ છે એનું વર્ણન કઈ રીતે લખવું તો વર્ણનમાં શરૂઆત તમારે કરવાની આલ્કીન અથવા પ્રોપીન તો કે પ્રોપીનની અથવા આલ્કીનની પ્રોપીનની ડાયબોરેન સાથે યોગશીલ પ્રક્રિયા કરતા મધ્યસ્થ નિપજમાં તમારે આ અને આ ત્રણેયનું વર્ણન કરી નાખવાનું પ્રોપીનની ડાયબોરેન સાથે યોગશીલ પ્રક્રિયા કરતા મધ્યસ્થ નિપજ ટ્રાય આલ્કાઇલ બોરેન મળે છે હવે ટ્રાય આલ્કાઇલ બોરેનની પાણી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા કોની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા પ્રોપેન 1 ઓલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલ મળે છે અને BOH થ્રાઇસ વધારાની નિપજ તરીકે મળે છે ઓકે લખાઈ જશે મેં વર્ણન જેવી રીતે બોલ્યું છે એવી રીતે વર્ણન લખી લેજો નીચે પછી તમારી ટેક્સ્ટ બુકમાં એક્સ્ટ્રા થોડું લખેલું છે એમાં શું લખ્યું છે તો કે જ્યારે આલ્કીનની ડાયબોરેન સાથે પ્રક્રિયા કરતા કઈ રીતે તો કે આ બોરેન છે બોરેન યોગશીલ પ્રક્રિયા થઈ અને ઈ માર્કોનિકો રૂલ્સ પ્રમાણે વર્ક કરતું નથી કામ કરતું નથી પ્રતિ માર્કોનિકો રૂલ્સ પ્રમાણે જે આ sp3 આ sp2 જે છે sp2 કાર્બનો આ બે અને આ sp3 તો sp2 કાર્બન પાસે જે કાર્બન પાસે હાઇડ્રોજન વધારે છે sp2 કાર્બન જેની પાસે હાઇડ્રોજન વધારે છે ઈ હાઇડ્રોજન સાથે બોરોન જોડાશે અને જેની પાસે હાઇડ્રોજન
પૂછાશે ત્યાં હાઇડ્રોજન જોડાશે. ઓકે, તમારે ડાયરેક્ટ વર્ણન મેં જેવી રીતે બોલ્યો છું એવી રીતે લખી નાખવાનું. ઓકે, ટેક્સ્ટ બુકમાં જે એવું નહીં લખો તો ચાલશે. ઓકે, ડન. ઓકે, ચલો હવે પછી એના પછીનો ટોપિક જોઈશું. પહેલા એકવાર આ તમે ઇક્વેશન લખી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પહેલા આપણે આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલ કેવી રીતે બનાવવું એના માટેની પહેલી પ્રોસેસ તમે ભણ્યા છે. આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ પાણી H2O ની સાથે, પછી હાઇડ્રોબોરોન એટલે કે ડાયબોરેન સાથે હાઇડ્રોજનેશન વાળું આપણે ડાયબોરેન સાથેની પ્રક્રિયા કરીને ભણ્યા છે. હવે પછી આવે છે કાર્બોનિક સંયોજન. કાર્બોનિક સંયોજનો એટલે કે કાર્બન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલું હોય ઓક્સિજન, એને કાર્બોનિક સંયોજનો કહેવાય. એટલે કે એમાં આવશે તમારી પાસે COOH આલ્ડીહાઇડ, COO અહીંયા RRDS એટલે કે આ કીટોન અને RCOOH કાર્બોક્સિલિક એસિડ. ઓકે, પહેલા આપણે આપણે ડિસ્કસ કરશું આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. ઓલો ઓક્સિડેશન હતું ડાયબોરેન વાળું હતું ઓક્સિડેશન, આ રિડક્શન. કોનું રિડક્શન? તો કે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. પછી આપણે કાર્બોક્સિલિક એસિડની આના પછીની વાત કરશું. પહેલા આપણે કોની વાત કરશું? આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. બીજું નામ છે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન. હવે બીજું નામ કેમ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન? કેમ કે તમારે આ જે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો કે ઉદ્દીપકનું કાર્ય. ઉદ્દીપકનું કાર્ય, ઉદ્દીપક ડિફરન્ટ જુદા જુદા ઉદ્દીપકના લીધે એનું રિડક્શન થશે. કોનું? આલ્ડીહાઇડ અને કીટોન. જો તમે આલ્ડીહાઇડ લ્યો તો કયો ઉદ્દીપક વાપરવાનું છે? આલ્ડીહાઇડ લ્યો તો તમારે પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો તમને નિપજ પ્રાથમિક આલ્કોહોલ મળે કે દ્વિતીયક? જો તમે એમાં આલ્ડીહાઇડ નું કરશો તો પ્રાથમિક મળશે. કીટોનનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ ટેટ્રાહાઇડ્રાઇડ અથવા NaBH4 સાથે કરો તો તમને નિપજ તરીકે દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તો આપણે એની ડિસ્કસ કરવાની છે. બીજી પ્રક્રિયા છે તમારી કાર્બોનિક સંયોજનમાંથી. એમાં બે પાર્ટ પડશે, આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. એક્ઝામમાં તમને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા પણ પૂછે અને તમને એવું આલ્ડીહાઇડનું કોઈ આઈપીસી નામ આપે તમારા જે સ્વાધ્યાયમાં અથવા તમને જે કોયડા આપ્યા છે એ કોયડામાં પણ તમને આપ્યો છે. ઓકે, તો ચલો એના પછી તમે જુઓ, આપણે જોઈએ આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. તો ચલો આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલા આલ્ડીહાઇડ નું લઈએ. આ C ડબલ બોન્ડ OH. ઓકે, અથવામાં તમારે આવું રીતે લખવું હોય તો લખી શકો RH C ડબલ બોન્ડ O. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે આલ્ડીહાઇડ લીધું છે. આ શું છે? કોઈ પણ આલ્ડીહાઇડ લીધું છે. એ આલ્ડીહાઇડ હાઇડ્રોજનનું ઉમેરણ કરવાનું છે. એટલે કે H2 નું ઉમેરણ કયા ઉદ્દીપકની હાજરીમાં? પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. આ ત્રણમાંથી કોઈ પણ એક જ લેવાનો. પ્લેટિનમ લ્યો, પેલેડિયમ લ્યો કે નિકલ લ્યો, ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપક. તમારી ટેક્સ્ટ બુકમાં પણ કોઈ પણ એક જ લીધેલો છે. હવે આલ્ડીહાઇડ નું પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા કરતા. હવે જોજો ખાસ, આ ડબલ બોન્ડ હતા ને ત્યાંથી આ એક બ્રેક થઈ જાય. ચલો અહીંયાથી બ્રેક થયું એટલે શું થયું? પહેલા તો આ કાર્બનની સંયોજકતા મુક્ત થાય. કાર્બનની સંયોજકતા 4 હોય. ઓકે, હવે 4 થઈ ગયા, મુક્ત થઈ ગયા. એ તો હાઇડ્રોજન હતો, મુક્ત થઈ. આ ઓક્સિજનની સંયોજકતા 2 હોય તો અહીંયા ઓક્સિજન પણ મુક્ત થાય સંયોજકતા, કેમ કે ડબલ બોન્ડ થી જોડાયેલો હતો. અહીંયાથી બ્રેક થાય એટલે કાર્બનની મુક્ત થાય અને ઓક્સિજનની પણ મુક્ત થાય. હવે આપણે બેની એક મુક્ત થાય તો બે જગ્યાએ એક એક હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ જાય અને અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ જાય. આને તમારે લખવું હોય તો અથવા કરીને લખાય. આ CH2 બે હાઇડ્રોજન અને OH
હવે આને જુઓ આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે આ CH2 સાથે ઈ એક જ કાર્બન એટલે કે આ R સાથે R એટલે મિથેન ઇથેન પ્રોપેન અહીંયા મિથેન હશે તો CH3 હશે ઇથેન હશે તો CH3 CH2 પણ જોડાયેલો તો એક જ કાર્બન સાથે છે ને એટલે કે આનો પ્રકાર કયો છે તો કે પ્રાથમિક આલ્કોહોલ ઓકે ચલો બીજી પ્રક્રિયા લખો તો બીજી પ્રક્રિયા તમારે કીટોનની R C ડબલ બોન્ડ O R ડેશ આ શું છે કીટોનની તમારે H2 તમારે ટેક્સ્ટ બુકમાં કદાચ ન લખ્યું હોય તો વાંધો નહીં કેમ કે રિડક્શન કરવાનું છે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થવું રિડક્શન એટલે કે હાઇડ્રોજન નું ઉમેરણ અથવા ઓક્સિજન નું દૂર થવું ઓકે ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન અથવા માં હાઇડ્રોજન દૂર થવો જોઈએ રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઉમેરવા જોવો જોઈએ અથવા ઓક્સિજન દૂર થવો જોઈએ અહીં હાઇડ્રોજન ઉમેરાય છે ઉદ્દીપક બદલાઈ જશે લિથિયમ એલ્યુમિનિયમ ટેટ્રાહાઇડ્રાઇડ અથવા તરીકે અથવામાં છે હો આ બધું NaBH4 સોડિયમ બોરો ટેટ્રાહાઇડ્રાઇડ ઓકે હવે તેવી રીતે અહીં ડબલ બોન્ડ બ્રેક થશે આ ડબલ બોન્ડ બ્રેક થયો એટલે એક કાર્બન ની સંયોજકતા મુક્ત થાય એક ઓક્સિજન ની થાય બાકીનું R ડેશ હતું એમ નહીં હવે H2 સાથે પ્રક્રિયા કરવાની એટલે એક H અહીંયા અને એક H અહીંયા અને અથવામાં તમારે લખવું હોય અથવા આ C ડબલ બોન્ડ O ઓકે સોરી C આ OH અને આ R ડેશ અહીંયા શું આવશે H એટલે આને શું કહેવાય હાઇડ્રોજન વાળો H અહીંયા લખો કેમ આ જો આ ઉપર વાળો પ્રાથમિક હતો આ શું છે તો કે આ OH કોની સાથે જોડાયેલો છે આ C કાર્બન સાથે ઈ કાર્બન તો કે એક અહીંયા તો હાઇડ્રોજન છે આ બાજુ એક આલ્કેન અને આ બાજુ આલ્કેન એટલે બે કાર્બન સાથે તો આનો પ્રકાર શું થાય દ્વિતીયક આલ્કોહોલ ઓકે ડન કહેવાનો મતલબ તમે આલ્ડીહાઇડ નું રિડક્શન આ પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાતા તમને પ્રાથમિક આલ્કોહોલ મળે અને જો કીટોન નું રિડક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ ટેટ્રાહાઇડ્રાઇડ અથવા NaBH4 સાથે કરતા તમને નિપજ તરીકે દ્વિતીયક આલ્કોહોલ મળે ઓકે ડન તમારે જો પરિવર્તન તમને પૂછે પ્રાથમિક આલ્કોહોલ મેળવવું હોય તો તમારે આલ્ડીહાઇડ લેવાનું દ્વિતીયક આલ્કોહોલ મેળવવું હોય તો તમારે કીટોન લેવાનું ઓકે વર્ણનમાં તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કરો તો કે ચલો આપણે પહેલા આનું વર્ણન લખીએ ઓકે અથવા સાથે લખવું હોય તો સાથે પણ તમે લખી શકો તો કે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરવાથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મળે છે પરંતુ આપણે અલગ અલગ લખીએ ચલો આલ્ડીહાઇડ રિડક્શન પ્લેટિનમ પછી પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવાથી ડાઈ હાઇડ્રોજન નું ઉમેરણ થઈને નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલ મળે છે ઓકે આ તમારું થયું પહેલાનું વર્ણન તથા અહીંયા તથા કરીને લખવાનું
અથવા બીજો પોઈન્ટ પણ અહીં લખવો હોય તો તમે લખી શકો. ઓકે, અથવા જો આલ્ડીહાઇડ ની જગ્યાએ કીટોન નું રિડક્શન LiBH4 નામ શું થશે લખો અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ. હવે અહીંયા 4 છે એટલે ટેટ્રાહાઇડ્રાઇડ અથવા ટેક્સ્ટબુકમાં ખાલી હાઇડ્રાઇડ લખ્યું છે. ટેટ્રાહાઇડ્રાઇડ વડે રિડક્શન ટેટ્રાહાઇડ્રાઇડ ઉદ્દીપક વડે. ઓકે, હજી બીજું બાકી ને ટેટ્રાહાઇડ્રાઇડ અથવા બીજું કોણ છે NaBH4 એટલે કે સોડિયમ બોરો ટેટ્રાહાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાથી નિપજ દ્વિતીયક આલ્કોહોલ મળે છે. ઓકે, ડન. તમારે ખાલી પહેલું છે આ ઉદ્દીપક યાદ રાખવાના છે. પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ. પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં આલ્ડીહાઇડ નું રિડક્શન કરવાથી H2 ઉમેરાય અને પ્રાથમિક આલ્કોહોલ મળે. જો કીટોન નું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ ટેટ્રાહાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો ટેટ્રાહાઇડ્રાઇડ વડે કરવાથી તમને દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. એટલે પરિવર્તનમાં જો પ્રાથમિક આલ્કોહોલ જોતું હોય તો આ યાદ રાખવાનું. દ્વિતીયક જોતું આ કદાચ તમને એક્ઝામમાં આલ્ડીહાઇડ અને કીટોન નું રિડક્શન સમજાવો તો તમારે આ યાદ રાખવાનું. અથવા તમને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન સમજાવો ઉદાહરણ સાથે તો આ યાદ રાખવાનું. અથવા તમને લખાણ સંબંધિત પ્રશ્નમાં સામે અથવા કોયડામાં બેમાંથી એક જગ્યાએ તમને અહીંયા પૂછ્યું છે હાઇડ્રોબોરેશન વાળું. પહેલા તમે આ લખી લ્યો, પછી તમને કહું છું કે એમાં તમને એક્ઝામ્પલ કઈ રીતે પૂછે છે. ચલો આ લખી લ્યો, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા હોમવર્કમાં કોયડા નંબર 11.2, સ્વાધ્યાય નંબર 11.6 અને સ્વાધ્યાયનો 11.2 સોરી 11.20 ઓકે, પ્રોપેન ટુ ઓલ બનાવ પરિવર્તન. પહેલા આ જોઈ લો, આપણે હમણાં ભણ્યું છે એનું એ બ્યુટેનોલ નું ઉદ્દીપકીય રિડક્શન મેં કીધું હતું ને, અને બીજું નામ શું કહેવાય? ઉદ્દીપકીય રિડક્શન. કોનું? બ્યુટેનોલ. બ્યુટેનોલ નું સ્ટ્રક્ચર, બ્યુટેનોલ એટલે કોણ થાય? આલ્ડીહાઇડ. બ્યુટેનોલ એટલે કેટલા કાર્બન? મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. અને બ્યુટેનોલ એટલે કે CHO આલ્ડીહાઇડ છે, C ડબલ બોન્ડ OH. ઓકે, આ CHO આવે તો એને આલ્ડીહાઇડ કહેવાય. ઓકે, અને એનું તમારે પૂર્વક અને પ્રત્યય વાળું હતું તો પૂર્વક અને પ્રત્યય યુઝ કરતા હતા આલ પ્રત્યય. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્સેનોલ. ઓકે, આ તમારો પ્રત્યય હતો. પૂર્વક આપણે લખવો નથી હમણાં, પ્રત્યયનું જાઓ, કેમ કે આપણે અહીં શું આપ્યું છે? બ્યુટેનોલ, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેનોલ. એટલે આ કાર્બન હોય ને COOH એની ગણતરી થઈ જાય એમાં. COOH તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને CHO એટલે બ્યુટેનોલ. બાકીનું પૂરું કરતો CH3, CH2, CH2. ઓકે, થઈ ગયો? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનોલ. તો ઉદ્દીપકીય રિડક્શન તમારે એવું કરવાનું છે. ઉદ્દીપકીય રિડક્શન કરવા જાઓ. ચાલો એનું ઉદ્દીપકીય રિડક્શન કરો. ઉદ્દીપકીય રિડક્શન એટલે આ આલ્ડીહાઇડ ઉદ્દીપકીય રિડક્શન કરો
નિકલ ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપકની હાજરીમાં તમે આનું રિડક્શન કરવા જાવ અને ઉમેરાય કોણ પ્લસ H2 એટલે રિડક્શન થતું હોય એટલે H2 ઉમેરાય એટલે થશે શું CH3 આ CH2 કાર્બોનિલ કાર્બન વાળું હતું એટલે કે જે કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયો ઈ બ્રેક થાય અહીંથી એટલે એક સંયોજકતા ઓક્સિજન ની મુક્ત થાય એક કાર્બનની આ હાઇડ્રોજન હતો એમનો એમ H2 બે એક જગ્યાએ H2 જોડાઈ જાય એટલે અહીંયા H જોડાય એક અહીંયા H જોડાય અને લખાય કેમ CH2 હવે અહીંયા જો આને આમ CH2 ઓકે આ OH ને અહીંયા લખો કે અહીંયા લખો કાઈ ફેર પડે નહીં હવે જુઓ આ OH કોની સાથે જોડાયેલો આ કાર્બન સાથે કેટલા સાથે જોડાયેલ છે એક કાર્બન સાથે એટલે આ આલ્કોહોલનો પ્રકાર કહેવાય પ્રાથમિક આલ્કોહોલ અહીં જુઓ આ OH આની સાથે જોડાયેલો આની સાથે એટલે કે એક સાથે જોડાયેલો છે તો શું તમને નિપજ તરીકે મળે પ્રાથમિક આલ્કોહોલ ઓકે ઉદ્દીપકીય બ્યુટેનોલનું ઉદ્દીપકીય રિડક્શન ડન ઓકે તો આ થઈ ગયું પહેલું આ તમને 2 માર્ક્સમાં પૂછે સમજાવવાનું કે અથવા કોઈ 1 માર્ક્સમાં તમને બે માર્ક્સના ક્વેશ્ચન હોય એમાં 1 માર્ક્સમાં બીજા માર્ક્સમાં કોઈ બીજો પૂછી લે તો સ્વાધ્યાયમાં જો 11.6 છે તમને બેઠો લખેલો છે બેઠો પ્રશ્ન તમને લખેલો છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો બેઠી પ્રક્રિયા તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે અને તમે સમજાવો તો એ પ્રશ્ન બેઠો જ છે ઓકે ડન આવડી જશે ઓકે એના પછી જો 11.20 માં પરિવર્તન આપ્યું છે પરિવર્તન પ્રોપીન માંથી શું બનાવવાનું છે પ્રોપેન્ટોલ પ્રોપીન માંથી પ્રોપેન્ટોલ પહેલા પ્રોપીન એટલે મીથેન ઇથેન પ્રોપેન ત્રણ કાર્બન પ્રોપીન કીધું પ્રોપીન 1 2 3 કાઈ કીધું ન હોય એટલે 1 પર જ હોય પ્રોપીન ઓકે એમાંથી તમારે શું બનાવવાનું છે પ્રોપેન્ટોલ આમાંથી તમારે આલ્કોહોલ બનાવવાનું છે તો આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ પહેલી આપણે કઈ ભણ્યા છે આલ્કીન માંથી આલ્કીન નું આપણે પેલું સરળ એસિડ ઉદ્દીપકીય રિડક્શન દ્વારા આપણે પ્રક્રિયા કરતા હતા તો ન્યા આપણને દ્વિતીયક આલ્કોહોલ મળતું હતું પછી આપણે ભણ્યા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પ્રક્રિયા કરતા હતા તો ન્યા આપણને શું મળતું હતું ન્યાય દ્વિતીયક જ મળતું હતું ને કે પ્રાથમિક ન્યા પ્રાથમિક મળતું હતું આ દ્વિતીયક છે ત્યાં આપણને પ્રાથમિક આલ્કોહોલ મળતો હતો પછી આપણે ભણ્યા હતા કાર્બોનિલમાં એટલે કે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન તમે કરો આલ્ડીહાઇડ નું પીડી અથવા એનઆર પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની આજુબાજુ પ્રક્રિયા કરો તો ન્યાય તમને પ્રાથમિક જ મળે ઓકે પણ આયા તમને આલ્કીન નું કીધું છે ને આલ્કીન માં બે પદ્ધતિ આવે ડાયબોરેન વાળી એટલે કે હાઇડ્રોબોરેશન વાળી અને એસિડ ઉદ્દીપકીય તો એમાં ડાયબોરેન વાળી કરો તો એમાં તમને પ્રાથમિક મળે આયા તમને શું જોઈએ છે દ્વિતીયક જોઈએ છે એટલે એસિડ ઉદ્દીપકીય અહીંયા કયું આવશે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન સોરી એસિડ ઉદ્દીપકીય ખાલી રિડક્શન કરો તો હાલે એસિડ ઉદ્દીપકીય પ્રક્રિયા દ્વારા ઓકે પહેલું હતું એનું એ તો ચલો એ પ્રક્રિયા આખી લખું CH3CH ડબલ બોન્ડ CH3 અહીં CH2 આવશે એટલે કે બે કાર્બન છે એટલે 2 ને 3 ને 4 ડબલ બોન્ડ અને બે હાઇડ્રોજન CH2 એમાં પ્રક્રિયા શું હતી પાણી સાથેની પ્રક્રિયા કરવાની હતી ને H2O સાથે તમે પ્રક્રિયા કરો અને આ ઉદ્દીપક તરીકે H+ ની હાજરી ઓકે એટલે હું થતું આ ડબલ બોન્ડ તૂટતો તો CH3 CH આ ડબલ બોન્ડ તૂટે માર્કોનિકોવ રૂલ્સ પ્રમાણે થતું હતું એક જગ્યાએ H અને બીજી જગ્યાએ OH હાઇડ્રોજન ક્યાં જોડાતો હતો તો કે જ્યાં ડબલ બોન્ડ વાળા બે કાર્બન છે એટલે કે આ બે કાર્બન જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ત્યાં હાઇડ્રોજન જોડાય અને ઓછા હાઇડ્રોજન હોય ત્યાં OH જોડાય એટલે આ તમને મળ્યું શું CH3 CH આ CH2 ને આ 3 CH3 આ OH અથવા આ શું થયું તમારું પ્રોપેન્ટોલ ઓકે મિથેન ઇથેન પ્રોપેન 2 પર ઓલ એટલે OH CH3 CH3 થઈ ગયું ઓકે ડન અને પ્રોપીન એટલે આ
પ્રોપીન. આ શું છે? પ્રોપેન ટુ ઓલ. ડન. તો ચલો આ હોમવર્કમાં છે, તમારી રીતે લખી લેજો ટેક્સ્ટબુકમાં અને બે વખત હોમવર્કમાં. ઓકે. ત્યાર પછી આપણે એસિડનું તમારે રિડક્શન કરવાનું છે, ઓક્સિડેશન, એ બધા આના પછીની પદ્ધતિમાં ભણીશું. ઓકે. ડન.